પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં પૂર્ણા ગામ વિસ્તારમાં રહેતી એક સગીરાનું પરિવાર લોકડાઉન બાદ પોતાનું મકાન ખરીદીને ત્યાં રહેતા હતા. તેઓ જ્યાં રહેતા હતા તે જ સોસાયટીમાં સંજય મનસુખભાઈ ધડુક નામનો પરિવારનો પણ રહેતો હતો. આ સંજયનો પુત્ર અને સગીરા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી બંને સારા મિત્રો હતા અને એકબીજાના ઘરે અવરજવર કરતા હતા. બંને વચ્ચે મિત્રતા પણ ગાઢ થઈ ગઈ હતી. બંનેની હસી મજાક જોઈને સંજયની પત્નીએ સગીરાની માતાને સાવચેત કરીને તેની પુત્રીને દૂર રહેવા જણાવ્યો હતો. જોકે આ બંને મિત્રો એકબીજા સાથે ફરતા હતા અને વાત કરતા હોવાથી ઘરમાં ઝઘડાઓ થયા હતા. થોડા સમય બાદ સંજયનો પરિવાર અલગ રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ પણ સગીરાએ સંજયના પુત્રની સાથે વાત કરવાનું શરૂ રાખ્યું હતું, જેના લઈને સગીરાનું સ્કૂલે જવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન સગીરાએ રડતા રડતા પોતાની માતાને કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં તે સંજયના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું, ત્યારે સંજયે તેણીની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ વાત સાંભળીને સગીરાની માતા ચોંકી ઉઠી હતી અને તેઓએ પૂર્ણા પોલીસમાં સંજય ધડુકની સામે બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પૂર્ણા વિસ્તારમાં એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે. આ ઘટનાની હકીકત જોતાં 2.5 વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે, તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પૂર્ણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે. આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે. આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતાં તેઓએ પૂર્ણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.